જય માતાજી. સમાજના બંધારણ માટેનો વિડીયો બનાવ્યો છે 18 આલમ માટે, એટલે દરેકને સારો વિડીયો લાગે તો લાઈક ને શેર સપોર્ટ કરતા રહેજો. બાકી બોલો. જય માતા. બોલો. હેલો ગાઈઝ, અમારી યુટ્યુબ ચેનલ મહાકાળી ડિજિટલ ચેનલ છે, એના માટે અમે બહુ મહેનત કરીને સારા વિડીયો બનાવ્યા છે અને બંધારણ માટે એક વિડીયો સારો છે, એટલે તમે બધો વિડીયો પૂરો જોજો ને સારો બનાવ્યો છે. તમે લોકો લાઇક સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની પણ ઘણી મજા આવશે અને અમને તમારો થોડોક સપોર્ટ મળશે તો અમને પણ ઉત્સાહ આવશે. ને ગાઈઝ, જો બી નવા મેમ્બરો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ને અમને બધાને બહુ સપોર્ટ કરજો તો અમે પણ તમારા માટે સારા સારા વિડીયો બનાવીને લાવશું. જય માતા. જય માતાજી. આ તો વિષ્ણુભાઈ ફોન લગાવ. હેલો, હું વિષ્ણુભાઈ. શું કરો? બેટા મીટિંગમાં જતા. વાહ, દિવદર મીટિંગ હતી. મોય હતો અહીંયા તો આગળ બાપજી. ના, સારું કર્યું તે કર્યું રેડી. સમાજ માટે સારું જ છે ને, આપણે સમાજ માટે તો સારું. હડો તો મોય હુઈ જો ઘડીક ખાતો તારું એટલે તો હાર હડો કાલ ભેગા થા હો વેલા. એ હવે હુઈજુ. આજ તો ખુશીનો દાડો છે ને ઊંઘ હારી આવશે. આજ તો બધા સુખથી ઊંઘશે બાપડા. આજ તો પોણત માં આવું છે ને એક વાર આ પોણત ને કરે હવાર તું ઘઉં ખાઈ જાય ને છોકરો હેડા પાણી આવશે તો ટેન્શન માં ઊંઘે નથી આવતી. રાતના ઊંઘે નથી આવતી. ઘડીક આવું હમણાં ફરાન હમણાં ઘડીક હમણાં ફરાન ઘડીક ઓમ મોથામ ફરાન તો ઊંઘ નથી આવતી. હવે તો દાગીના મગાયા છે. આટલા બધા શેના દાગીના પૂરા પડે. ખેતરમાં તો રોજ ખાઈ ગયા. અડધા ઘઉં રાખ્યા છે. ઘઉં વેચે પાઠે પડે એમ નથી. અને આ ભણોગા એના કોતરમાં આખી જિંદગી ઊંઘું દીધી છે. ઘોર તોણ તમે જો ખરા. આખી જિંદગી ઊંઘ લે. હોય ને કોઈ ટેન્શન રહે હોય ને પણ ચેક પરિણામ કોઈ છે ને છોકરું બોકરું શું પરિણામ? અરે ઉઠો પરા. નટુજી, તમારા બાપ પોતરમાં શું ઊંચા ઊંચા રહ્યા છો જિંદગી. તો અમારે શું ટેન્શન છે? શું ટેન્શન છે? અમારે તો હવે સુખ નો સુરજ ઉજાડ્યું. સુખ નો સુરજ ચમ ઊંઘી જ આવશે જબર. તમે કેમ આટલા ટેન્શન માં? શું ટેન્શન માં? અમારે તો ટેન્શન તો હોય ને છોકરો પરણાવવાનો. એટલે શાનું ટેન્શન? છોકરો પરણાવે છે શું મોટી વાત? ચમ હાવ સસ્તું. હવે તો આવડા દાગીના મગાયા છે. શોખ મગાય એમાં શું હેઠવાનું હોય? ચમ છે હેઠવાનું તમને ખબર નહીં? ખેતરમાં હવે 2 વીઘા ઘઉં વાયા છે. એમાં અડધા ઘઉં તો રોજડા ખાઈ ગયા છે. તમારે તો કાઢો તો જ નહીં. તો ચેર લાગે કોઈ આવતું નથી રૂપિયા. હવે તો તમારા પાસે મોબાઈલ નહીં એટલે શું કરું? મોબાઈલ વેચી મારું? મોબાઈલ વેચવા નહીં કેતો. મોબાઈલ ને છોકરા પાણી છીપરા વેચશે એટલે તમે મારી વાત તો સાંભળો. આજ મીટિંગ તમને ખબર જ નહીં. શેની મીટિંગ? ગેની બેન ની મીટિંગ હતી, તમને ખબર જ નહીં? ચી ડેની બેન? ગેની બેન ને ગેની બેન. ગેની બેન. હા, ગેની નામ બેન? તો અભલ્યું છે ને. વાપર્યું છે એક દાડો. તો ઈ મોબાઈલ હું તો મોબાઈલ રાખતો નહીં. હું ભાડું તમારો છોકરો પરણાવાની જ બળતર છે ને. હા, છોકરો પરણી જાય તમારે હાવ સસ્તા. હું બેઠો ને એટલે જેમ ઈ બે ગેની બેન પરણાઈ હાલ છે. ના, તો તમે હાસી પરણી નાખશો. ચમ તમારે હવે કોઈ મથવાના પાવડા નહીં કૂટવા પડે. હવે ઉછળી ગયો પાવડો. પાવડા કૂટવાના પેઠારો વેટ તો કરવી પડશે, હા, પણ એમ કે વજનું નહીં મથવું પડે. તમે ઓભળો પેલા હું વિડીયો ઓભળાવ્યો. શું છે આ? કોણ છે? તમે હા હા બૂટ અને સાદી બંગડી લઈ સાદી જવાની બંગડી? રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. એમ કેવું હારું છે? બંગડીઓમાં ડોસી ને પડી ચાલજે. ઈ ને હવે બંગડી ચમ મૂકી? તમે વિચાર કરો. 100-2 છેટ આવી જાય. હા, મંગળસૂત્ર કેટલા ના આવે? ઘણા ઘણું 7-8 હજાર નું સારું લ્યો તો. એટલા પૈસા થાય મંગળસૂત્ર ને? હા, મંગળસૂત્ર એટલા. ઓલે દાગીના તો બચી જાય કે અંધોદરી 20,000 ના દાગીના થઈ ગયા. 10-15 હજાર નો દમણ વાળો 40,000-50,000 નો છોકરો પાણી દે. એટલે રોટરી કેવી? ધોધરી જોધરી રોટરી કરો હવે તો તમે. રાડી ને તમારું. તમને હા, લાગે હવે તો એટલે કોણ હાલ છે ઈ? હાલ છે કોણ? આ બંધારણ શું સમાજમાં આપણે ડોહાબા ઓભળો સમાજમાં. હા, એટલે એમ કે આટલું લઈને જવાનું ઈ. આ ડોહાબા ને મારું માથું પાછી જાય હાથમાં. તો ચમ તમને મગજમાં ઉતર્યું? તમારો છોકરો પરણાયો ને હવે તમારે દાગીના નથી લઈ જવાના. હા, સમજે? દાગીના લઈને જવાના? ના, બિલકુલ નહીં. બંગડીયું તમે જો દાગીના લઈ જાય તમે
સમજબારી. તમને કોઈ વ્યવહાર તમારે હારે વર્તવામાં નહીં આવે. એટલે ચમ સમાજ બારી એટલે એવો નિયમ કર્યો છે, નિયમ સમાજમાં. નિયમ હા, એવું એમ? એટલે હવે તમે રાધી ને. હા એમ તો રાધી. હા, તો તમારો છોકરો હોરામ નહીં પરણી દે. એક જોધરી, હા, ધોધરી, એક મંગળસૂત્ર અને બુટી. બુટી બુટી ઈ વળી જેવી આવે. કોનમાં પહેરે બુટી આવે. આ તમારી એવી એવી ના બુટી આવે. તમે એટલી વસ્તુ લઈ જાઓ. બુટી, ધોધરી, મંગળસૂત્ર અને હાદી બંગડી. બંગડીયું ડોશી બોલે કડલન, કદોરા, દોરા ની તો જો કે બધી બંગડીયું ડોશી ની પડી ને નાખવામાં આવે. ડોહાબા તમને તો 22 રૂપિયા બસ કે તમે- કેટલા ડીઝલ રેડા. હું તો આજ તો એટલો ખુશ હતો ને. હા કોઈ દાડી જિંદગીમાં હમી હોય તો ઊંઝો તો આજ તો એવી ઊંઘ આવી ડોહાબા. હા આમ મજા આવી ગયો બા. ખરેખર હે મજા આવી ગઈ ખરેખર. આજ તો ચમ જ્ઞાની બેન નો ખૂબ ખૂબ આભાર. હા એ તો સારું કર્યું. જબર ના કર્યું. જબર ઓમ હવે બધે માટે સારું ને. ના જબર કર્યું તો હે? ખૂબ એમ સારું. પણ તમે તો તમારી જિંદગી તમારા બાપે જિંદગી તમારા બાપે ઊંઘ લેતા હતા ને તમે ઊંઘ જ લ્યો છો દી. ના અમે તો ચાલ્યા હતા પણ આજ તો સુખ નો સૂરજ ઉગ્યો તો અને એવું છે એમ. તમારે તો સુરત ઉજાવડે, મારે તો રોડાઈ સુરત ઉગાડ્યા પ્રાસી મશે. ખબર રાખો હવે તમે રોધડે નહીં હા ના કે ગોધરી ને બુટી લાવવાનું થાય ને એમાંથી રહેવો તો હવે સસ્તા હવે ચિંતા ના કરતા કોઈ. ચમ ચમ કોઈ બતરા ના કરતા છોકરો પરણાવવાની. હો ના ના હું લ્યા બળું હું બાવા નહીં કેતો. બતરા ના કરતા હવે સસ્તા પરણી દા હે. ના ના નહીં કરું બસ. હો ખવામ રોદડા વાલી હશે હવે તો. કવામ ઓવા રોદડા વાલી હશે તો. કોને કોને વાલે વાલે ને રોદડા વાલી હશે અહીંયા તો હા વાલ્યા છે એમ. હા હા એક તો બેરો મગ એટલે તમે હેડક માર હારી ના હું નહીં હું કાલ આવું તો. હેડો હેડો. ના તમે જો બા હવે તો. આલ્યો પોંચેર ઘઉં ના હું પછી આવું. પોંચેર ઘઉં આલ્યો તો રોટલી કરવા થાય. તમે જો બા હવે. તો મળતો નથી આ એ બેરો જ છે. શું કીધું? તો હેડો પોંચેર ઘઉં આલજો. લખ્યાત લાઈન ખાહો તમારે તમારે તો પડ્યું તો હું હવે તો ફંડ હું લાવ્યો ઘણા. હવે તો પૈસા વધશે. ખોટા ખર્ચા કરવાના જ નહીં. તમારે શેના ખોટા વચ્ચે? ખર્ચા શેના નહીં. શેના શેના વચ્ચે? ખોટા ખર્ચા નથી કરવાના હવે વધ્યા છે. હાય કોને ફોડ્યા પરા. તો તારની વાત માં હોભળતો જ નહીં બેરો. હા. હવે ખેતરમાં તમે તો ઊંઘો જિંદગી ઊંઘ લેહો રા. તમે તો આજે વાત તમે તો ઊંઘો. તમારા બાપ ગોત્ર માં આખી જિંદગી ઊંઘ જ લીધી છે તમે તો. આ બેરો ઊંઘો મને તમે તાર. ખાઈ ગયો. જો. જેથી આયો અડધી રાતની મારી ઊંઘ બગાડી ગઈ. હા પેલા મદદ ખાઈ. હા બોલો વિસ્તુડા. કેવી ઠંડી પડે આજે. અલા ઠંડી તો જબર પડે. પણ મને આ ઠંડી વાતી જ નહીં. ચમચમ ઠંડી ને લાગે. અરે એક વાત મને બહુ ખુશી થાય. તો જેકેટ ચમ પહેરી ના ઘરે મિલી આવવું તું. જેકેટ ની વાત નહીં લે. તો ચેની જેકેટ તો પહેરવું પડે. તો ના કે તો જાત તારે ઉપર. એવું શું હું તને એક વાત કહું હા. તું પણ ખુશ થઈ જવા. એવી ચી વાત છે મુકુશ આપણે બે થશું હાલ. મોણસ નહીં બીજા કોઈ છે. તો શું થતો. આપણે બે ઓઢા નહીં. અલ્યા ઓય વઠાતો તો અલ્ટ્રા પ્રો મેક્સ. એમાં પાછા આપણે ગરીબ કોમ ધંધા કરવા નહીં. કશું નહીં રખડવાનું ખાલી. રખડવાનું દાડો ઉગીને ફોન પાડવાનો હા. રીલું પાડવાની. વડલે લઈને બેહી ને રહેવાનું. વળી રીલ બોડી ફોલો ની આજે તો રાજી દી વાત. પણ ખાલી ગીધા તો કોઈ પૈસા દે જ નહીં પાછા. થપું જ છે, ફલોની લાવવાનું તો. ત્યાં ઓબલ્યું કોઈ નવું ના મેં નહીં ઓબલું કોઈ. તો તું કરે શું રે ઇન્સ્ટાગ્રામ માં રીલું ભાળ ફલોની ફલોણી પાડો પણ ફલોણી વિશે જ હતું પાછું. એવું શું હતું ફલોની વિશે. અલ્યા ભાઈ હું આવ્યો ને ગોમ માં ગયો તો ભાઈ. હા એ હું ફોન પાડતો હતો રેડી. હા રેડી. એ એક રીલ આવી હા ગેની બેન ની પાછી. હા ગેની બેન ની આવી. હોય અલ્યા એને એવું કર્યું ને હા બધું બોગર ડીજે બીજું બધું કાઢી નાખ્યું. મૂકું મૂકું હતું ને આપડી ઓકાત ની બહાર હતું આપી ચેક લઈને જોતા. અલ્યા એ આ તો ચેવું કરી હતી. આપડે આવા મોટા થઈને કરશે. અલ્યા હું તો મહાકાલ ડીજે લાવવાની રાહ જોઈને બેઠો તો. મેં કીધું બાપા કેવું મહાકાલ ડીજે મગાવી માર હગાઈ. અલ્યા એ તારા ગીરામ તો રૂપિયો નહીં મહાકાલ ડીજે લાવવાની વાત કરે છે પાછી. આ તો મહાકાલ ડીજે મગાવવાનું હતું મારે. એમ જેમ ગેની બેન બંધ કરે પૂરું બધું. ફલોણી વગર ડીજે લાવશે તું. એ વાત હારી તારી. તને તો કોઈ સોડી હાલવા તૈયાર નહીં. એટલે આવો ગરીબ છે હવે શું કરે. ગરીબ ની કોણ છોડી આલે કેતો. એટલે હવે ગેરી બેરી કાઢ્યું છે હા બધું કાઢી જાય થોડા ઘણું કઈ રાખ્યું છે. બધું કોઈ મને એટલું પાકી ખબર નહીં પણ વાત આવી છે. હું રાજી તું કીધું હું અમે ગરીબ ને હવે થોડા ઘણો કમાતો એટલે ફનોળી આડું ભેળું કર્યું. તો બાપા કે કાલે જ હું મુહૂર્ત ઘટાઈ નાખું તો અલ્યા. હા તો ઘટાડ ભારે વિચાર બાપા કે જે હોય તો બાપા ને કેવું પૂરું બધું બંધ કરી નાખ્યું છે બાપા. હવે હા. કાલ મારું મુહૂર્ત ઘટાવો પૂરું ફલો વિવાજ ખબર છે સસ્તા ને સાદા આવ સસ્તા એવું. 10 રૂપિયા પટી જાય. એ રખડે આપડે નટુભા ને નટુ ઓવે એનું થોડે ઘણી ખબર છે. હીરા જ્યાં તા મને વાત મળી છે પાછી. એવું ઈ હાલ ઊંચા રહી હેડી હમણાં રાતા હેડી. અલા કેટલે નટ ઉભા. અલા આ ઊંઝા નટ ઉભા તો. હા ભાઈ કેવા ઊંચા
મોંઘવારી પૈણા પર એટલે ચેવા ઠારમાં દાડા આયા છે ઊંઘવાના. આવે તે લે ખબર છે? અરે આ લેણા ડૂબાઈ ગયા ઓય આપણે હોટા એટલે ચેલો હાર તો ફરતા જ રહ્યો હતો આખો દાડી. આપણે ચવડી કે વહુ લાવી રી ખબર નહીં તો વહુ લાવતો પૂરા લેણા આવી ગયા છે. એટલે ચેવા ઠારમાં પડ્યા છે હવે ઢાઢના ક્ષેત્રમાં. ને આપણે બે સસ્તા પડજો સસ્તા. સીધા ગાડ તો ખરું સુકી છે. એ નટુભા અલા અમે કોણ? અલા અમે નહીં ઓળખતા. અલ્યા શું ઊંઘ બગાડ અડધી રાતે જતી હેડ્યા આપણે એક તો ઓલો બેરો બા ઓલા ભૂપત બા બેરો નહીં ઓય ઈ ઊંઘ માથા કૂટીને તરત તો ઊંઝો જ દો. અલા તમે દાડા હોભળ્યું નહીં યાદ ઇન્સ્ટાગ્રામ માં? હું તો જઈને આવ્યો તો તમે તો હોભલ્યું જ છે સમાજમાં તો હું તો પેલો ઉડીને દોપરો એવું વધર આ તો શું હોભળ્યું અમને તો સમજાવો. એમાં કેવું હતું ખબર આગળ બે હેડે ઈ દેવીસ નોડા એ બાક મળીને વાત કરો. પેલા તમે એમ કોઈ ઠારમાં જેમ પડ્યા ક્ષેત્રમાં ઢાઢના હું ચમ પડ્યા તમને નથી ખબર જેમ પડ્યા. અમન મોંઘવારી પૈણ્યા હતા હા એટલે ખર્ચો હતો એટલે હવે તો ભાગ રાખ્યા હા એટલે પૂરું તો કરો ને કોક કરી એવું તો અલા તમારે તો સાપરું નહીં બહાર પડ્યા હતા પણ ખુલ્લા. તમારે મજા આવે બેન હો હા બનાવે ને માર તો તમે હોભલ્યું ને ઓ થોડું અબલી બાદ વધારે થોડું થોડું ચમ હોભલ્યું છે અમે જે આયા જ નતા ની લાઈવ પ્રચાર ને હેડતું હતું ને અમને ખબર જ નથી પડતી અમે તો પેલું ફલોણા ને વિડીયો જોઈને પછી સીધા કાઢે ને ફલોણી ને તમે તો અમારે થોડી મજૂરી કરો બે જણા આખો દાડી શું ગોમના ઓટા તોડો અને આ મજૂરી કરી શું ઉખાડી લેવાનું છે આગળ લઈ. ચમ જેટલું વિચારો ને મજૂરી કરો રાત દાડો ધંધો કરો અલા આ મજૂરી કરવાથી છે હજી. અને આ બધું મજૂરી કરો વધે તારે ને હવે 300 રૂપિયા દાડા કમ એમાં 300 રૂપિયા થી તો 200 રૂપિયા વાપરો પાસે હા એમાં 100 રિચાર્જ રૂપિયા વધી મહિનો રિચાર્જ નથી કરાવતા મેં એમાં એને સારું કરી. હવે ચિંતા કરવાની જરૂર નહીં તમારે તો સારું છે ડફડું હવે ચમ તો તમારે તો હવે પાણવાનું હવે સસ્તા એટલે કેટલું સસ્તું ખાલી મંગળસૂત્ર બુટી જોદરી અને હાદી બંગડી 4 આઈટમ ખાલી અલ્યા હું તને નતો કેતો અલ્યા હવે હવે હાથું પડ્યું હોત તે કીધું હું શું એટલે. કહું? કાલે ફલોણી ગૂંથવા નીકળી કાલ ગયા બાપા કનું મુહૂર્ત ઘટાવું પૂરું થયું. કાલચા કઢાવતો તને નિયમ ની ખબર નથી ના આડે ધડ વિવાહ કરવાની ગેની બેની ના પાડી છે. એવું હા તો શું કરવાનું હવે? મા મહિનો હા અને આપણે એટલે આડા વિવાહ ના કરવાના ને આડા વિવાહ ને આડા દાડે આડા ધડ વિવાહ ના થતા 12 માસ ઉવા પેલા શિયાળે હા ઈ બધા બંધ ને હવે તો હવે ખાલી મા મહિના 15 અને આ ખાતરીના એવું આપડે જૂના જગમ પેલા થતા એવો રિવાજ હા એવો આમ તો હારું હોય એટલે હારું કર્યું તો હારું જબર ગેની બેની જબર કર્યું તા જમણવાર પછી કોઈ ઘણું દિન થી બનાવવાનું નહીં પાછું તો આ રાખવાની ને સાદી આઈટમો આપડે પેલા બનાવતા ને એ રીત બનાવવાની આડા મોહન થાળ ને એવું બધું હા, એવું બધું. દેશી હા. પેલા ફેન્સી ને આ બધું કોઈ કે ને એલા નવું આ હા, બધું ઈ પનીર બંદીર બધું બંધ ઈ પનીર ની અલ્યા મારે તો મંચુરિયન બનાવવાનું. મંચુરિયન એટલે બંધ કર્યું છે બંધ બધું બંધ અલ્યા એવું આવે નિયમ નો ભંગ ના કરવા તારે છે મંચુરિયન ની ઓકાત છે અલ્યા હવે કેવું તો પડે ને આખો દાડી ગોમના ઓટા તોડો તમે બે આનો મોટા મોટો સપનો તો આ તો ગેની બેન હાર થાય તમે આટલા દીવી જાય ને કે આખી જિંદગી સુધી ઓઢો મરો તમે બે અલ્યા હોટા તો છે હવે તું હવે પેલા બધી ઉમત બાળા મને હોટો કઈ. એટલે હવે મુહૂર્ત ના કઢાવતો હતા રે હા અને મા મહિના મુહૂર્ત કઢાવે તો એ બાપ- પેલા 15 આમ છે એટલે અધારી એમ તો અધારો દશે વિવાહ બીવા ની ખબર એવું? તો એમાં નિયમ તો વિભાજન કેવું કરશે તો અજવાળે પેલા 15 આમ કરી નાખવાના બત્તી કરી બત્તી કરી ને અલ્યા પેલું અજવાળિયું નથી આવતું આપડે કે અધાર્યું ને અજવાળિયું આ સદરમાં મને હી રહ્યો ઓવે પુણ્ય પછી વિવાહ ના કરવાના આ તો ઈયન નેસે વિવાહ કરવાના એની ઉપરલા ભાગમાં અને ઈયન ઉપર કરવાના વિવાહ. હા એવું તો એમ કેમ થાય વિવાહ? ઈ એમ થઈ જાય એ તાર બાપા ને ખબર હે? તને ના ખબર રખડિયલ જે બે તરે ને ઉઠે હવે. આખો દાડી ગોમના ઓટા તોડા તો ફોન જોવા દે ભાઈ. આના ઓજીબાર બાપા ને કેવું પડશે મુહૂર્ત કઢાવે. ઈ તો કર ને કાલથી આપડે બી લાજ દે ધંધા સસ્તાઈ છે થોડા ઘણા કમાઈ હવે ફલોણી નું કોક કરો હવે એટલે કડિયા તમારે વિયાથી પૈસા ના લાવવા પડે સુધરો સુધરો બે જણા સુધરો હવે કાલથી નડિયા કડિયા કોમી જવાનું ચાલુ માર કરો તો. ભરાઈ દો હું કડિયા કામ કરું જ છું કેટલી મજૂરી આવી છે તમે? તાર બે ની 400 હાજરી ભર્યું હવે નવા વર્ષમાં 2026 બેઠું ને એટલે 50 રૂપિયા વધાર્યું 450 કરી નાખ્યું તાર બે 450 રેગ્યુલર આવવાનું 500 રૂપિયા કરી નાખો ને 50 રૂપિયા વધારી. હવે 800 રૂપિયા મહારાજ છે કડિયાના જીવે? અરે એ ઓ ભાઈ અરે આપડે આખા ગોમમાં બધે કોમી જાય 300-250 આ ગોડું થઈ ગયું છે શું 450 હાલવા મળ્યું છે તો શું હું એમ કહું છું ને લાગે એવું ઓડે લાગે મગજ નહીં ઠેકડો આપડે પણ જવાનું છે આપડે ફલોણી લેવાનું છે હાવ આપણે દાન થાય છે હવે.
કાલથી આવી જાવ ને કાજે વેલા આવી ગયા હતો અને આ નિયમ નો તો ભંગ કરવાનો જ હા, નહીં નહીં કરો કરતું. નહીં કરો હવે. નકે સમાજ બારી એનો તમારે હારે કોઈ વ્યવહાર જ નહીં કરવાનો તમે ઓલે દેશ રૂઈ આવે હા. એવો કરી નાખવાનો ઈ મોણને હારું હેડો હવે તમે હુઈ જાઓ. હવે ઠંડી રે હમણાં ઠંડી લાગે અમે હવે તો કરી દો. ઊંઘવાના જ છે ને ઓલા પણ ઓલા બોળો બાવ જ્યાં એમણે આવે ને તરે ને ઓલો બોળો બાર રે ને ઈ તો મગજ ખાઈ જાય ફૂફત માં બોળો નહીં આટલા બધા હોય, હોય. બેઠા નહીં. અમાર બી મને ચેક દેખડા મોદે ખાતા જો ભાઈ નો ભણતા જ નહીં પાછા. હું તો લેબડા ઉપર ચડી ગયો બીજાને ભાળી બોલ. કોણ માથા કૂટે લે કોણ આટલા બધા બેઠા છે? ફરી જી મગજ નહીં તમારી હવે તમે બે માથા કૂટો તો આ બોળિયો આવી ગયો અરે તો નાટો ભાઈ અમે હેડ એકલા કરે. એ વાહ, ઉભરે. હા બેહો બેહો ક્યાં તો એટલે અમે હવે ઠંડી પડે ઘરે હેડ ચાલ ડોહાબા. નટુજી, તમે કહેતા હતા કે રોઝડા વાલે કોને વાલે રોઝડા બાલ્યા ની એટલે ડોહાબા વળે છે એમ કે કોણ છે? તમે ના કહેતા કે કોઈ વાલે છે? વાલે એમ નતો કહેતા કીધું ક્ષેત્રમાં વળે છે થોડા ઘણા છે એ ખાઈ જાય ઘઉં હે? થોડા ઘણા ઘઉં છે એ ખાઈ જાય શું બેરા મગજ ખાય છે બોલો હભળતો જ નહીં ગત. હા ડોબા એને છોકરા શિખર પાછા દવા જ નહીં ખબર? કરાવતા એક આયા નામ એવું પડશે? તમે બે ક્યાં આયા છો? અમે વડે ઉઠી આવતા હતા લાયા ક્યાં ગયા રખડવા? અમે ઘરેથી આવે અરે એ! હા હાથ મત કર નાખ, પાવડો ઉડી જાજો હોય. અલે એમ કહું છું અમે ઘરેથી આવે રહ્યા છે હે? ઘરેથી આવે ઘરેથી બા એમ કે છે કે બા તમે ત્યાં જતા અમે ઘરેથી આવે તો એમ કે છે બાપડો બીજું કોઈ કેતો નથી હા એમ ને કે આ બેરો છે માથું મને ઘંટા આદમી તું કોઈ કહેતા ના પાછા. એને કેવા કેવા કોઈ નહીં કેતો બા કોઈ નહીં કેતા અરે તમે પેલું કહેતા હતા ને ડેડી બેન નું હે ડેની બેન. અલ્યા હવે છે ઓછી હાથ મત લ્યા, તમારા બાપ બોલ તમે હસા. બા ડેની બેન ની ગેની બેન ગેની બેન હે? ગેની બેન ગેની બેન શેની ગણા નાલ્યું? અલા, ગેની બેન, ગેની બેન. હા એમ કે એટલે હું ગણા નાલ્યું કરે છે. ગેની બેન તમને મેં વાત નથી કરી હવારમાં વાત ઓ પેલો દાગીના ના ડોશી બંગડી લઈ જવાની નીધી. અને કોણ માથે ગુજારી દે બા તમે જાઓ હવે થાચા છો ઘરે હવે હવે તમે છે ને હા. આરામથી ઘરે જઈને હોઈ જાઓ. પેલા ધંધો કરો ધંધો. ઓવા હાસી વાત છે પાણી ફળ્યો તમારા બાપ ગોતર માં ધંધા કર્યા કોઈ દાડો? હા મને પૂછો બા ને કોઈ આ ઊંચા ભણાવો ઠાર માં ઊંચા બાપડા નટુજી હોય ઊંચા ટોપલો ભરી દાગીને લઈ જતા હવે રોવેરા અહીંયા બાપ નહીં. આ તો બાપ ના પૈસે લેર કરે છે હાસી મથી ખબર આ બધા મોબાઈલ ભૂગડતા હોય તો મારા એટલા પાદર માં એને બાપ ને રોતા આ બે ને ઓજીયન બે મોટું ફૂલ નહીં તગાવો આહો ચમ આહો લ્યા બા ખાલી તમને હતા તો વાતન હવેથી વાતન કેમ વાતો કરે છે એટલે હું આવ્યો તમે એમ બોલ્યા ને ગેની બેન હા. ગેની બેન ગેની બેન હા એટલે શું એટલે ચેના વિવાહ વિવાહ ઓને મુહૂર્ત કાઢવાનું છે હા હવે ફાલોણી લાવવાની તૈયારી છું હું એટલે શું લાવશો? ફાલોણી એટલે નાના પાસે શું કરજો? વિવાહ વિવાહ એટલે ઢોલ વગડા ઓવે છે ને ઢોલ હા ઓય ઓને પરણવાનું છે બા મુહૂર્ત કાઢવાનું છે બા મહિનામાં છે ને મારે મારે પેલા ધંધો કરો ધંધો. મારે તો વિવાહ મોહનથાળ બનાવવાનું છે ઢોલ વગડાવવાનું છે એટલે કોણ મરી ગયો? હું મરી ગયો છો? અલા મરી ગયો એમ નહીં અમારે વિવાહ ઢોલ વગડાવવાનું છે એની વાત એટલે હમું મર કે મુકા નહીં મરી ગયો જીવતો છું. જીવન ક્યાંથી સમજાતું નહીં મારે જ ફરી ગયું છે ડોહાવાજી. મુકા મરી નથી ગયો એમ એટલે તો ઢોલ વગડા મીઠાઈ ખાવા છે ને મેળે અલા ઢોલ વગડાવવાનું મારે વિવાહ. મીટિંગ માં કેવું છે બા એમ કે છે કે ઢોલ વગડાના મારે વિવાહના ઢોલ છે ને વિવાહ મારા પેલા ધંધો કરો ધંધો પેલા નકર ડેડી બેન કેવું પડે ડેડી બેન કે શું કે છે? ગેની બેન. હા ગેડી બેન હઈ રે એટલે વિવાહ ઢોલ એટલે વગડાવવાના ગાડી છે. કેમ બોલે બા ઢોલ વગડા કે ઢોલ વગડા છે ને મરવાનું ઢોલ? અરે વિવાહના ઢોલ કે છે હા તમારા હે? વિવાહના વિવાહના ઢોલ ઢોલ કે કોણ મરી ગયો? તમન તમન કે અરે તમન હું મરી ગયો. અલા, મારા મારા ઢોલ પકડાવા એમ કે મારા અરે શું વાંધો થાણા મને મેં ભાજી નાખજો હડકા. બા એમ આવા છે ને ભેળા કરો તો તમે તો ઓગળો ને બે વાત બેહાય જ ના. ઓ, એક તો ઓગળે ની હા પેલા મને મારી નાખો હવે. તેથી આ એક તો બુળિયો આવ્યો ડોલો ડોહો બા બુળિયો મગજ ખાઈ ગયો એક તો ને એક વાર બે શિખર ચેથી આયા હમણાં એક આધાર માથું ફૂટી દે મને લગાડે તો હમણાં ભોડું ફૂટી જાય હાય ઊંઘવા જે ઈન વાજી હમણાં મને દવાખાને ભેળો કરે પ્રો જેથી આઈડિયા આવે શિખર ઊંઘવા જતા નથી અડધી રાત ને ગેલુજી કોઈ મીટિંગ માં જતા કે ને? ચે નતા જા ઘરે દાદા ખો દાડી
આજ તો મેં મારું કોમ હતું જોતો નહીં પણ કોઈ સમાચાર થોડા છે કે સારું બંધારણ કર્યું છે. મેં કો અભળ્યું જ નથી આજ તો બધી ની ડેર ઇન્ડિયા પર હવે આ હોદ ને નાટક કરતો ને ડીજે બીજે બધું સાફ બંધ કરી નાખ્યું. હા 10 લાખ ના દાગીના હતા એ હવે હાવ માપમાં કહી નાખ્યું. 1 લાખ 2 લાખ ના દાગીના પટી રાહે બેની બેન ઘણું સારું કરી દો આમ તો. એ વાત સાચી વાત છે. મારા બેટા મારું લોહી પી ગયા હો મજા અલા શું છે ભૂપતજી? રામ રામ. શાંતિ ગટુજી શાંતિ શાંતિ હું તો ઢાંઢે લાવતી નથી લ્યા અમે તો ચેની વાવ ડાઈટ એમ હે આ ચેન ચમ ખોલી ચેન ચેન હા આ તો બગડી ગઈ રે બગડી ગઈ. મોડી કીધું હોય ને કેની બેન ના સમાચાર મળ્યા છે એટલે ખોલી પડી. શું કોણ કોણ થયો બેલના? કોઈ નઈ. તમે ક્યાં જતા રાતના પાવડો લઈ? મોયલા પેલા નટુજી નથી રાજવાહો રહેતા ખેતરમાં. આ પાવડો કેટલા? એ આ ફોડામાં પાવડો ફોડ્યો પેલા એક તો પેલા વોદુડા ને પેલા વિષ્ણુ બેલ ના મારા બેટા મને કે ઢોલ વગાડાયું પૂરા મઠાયું ખાશે ને આવી આવી વાતો કરે. મને લ્યા કંટાળ આવું કેવરાય ના કેવરે ના હે ના કેવરે ને હું તો ખાલી પાવડો જોતો તો પાવડો. એ વાત સાચી છે પરવીનભાઈ મારા બેટા કે નટુજી ની બેઠા હતા અને હું એ ભીડાઈ ગયો એટલે મને કે પેલા ડેની બેની વાતો કરતા હતા કે આવો મીટિંગ ને આવું ને બધું ને એ તો કીધું સારું કર્યું બધા કરતા સારું. અને મારા પેલા બે જણા ઓદીડો ને પેલા વિષ્ણુજી બે જણા કે તમારે કે અમે તો ઢોલ વગડાશે તમારો ને અમે તમારી મેઠાઈ ખાશે ને આવી વાતો કરવા મળ્યા. અરે એ તો એમ નઈ કેતા હોય બાપડા તમારા છોકરાના વિવાહ છે એની વાતો કરતા હોય છે. ક્યાં છોકરા? અરે તમારા છોકરા વિવાહ નથી કરવાના? એ તો કરવાના છે. હા તો ઈ કેતા હોય છે. એમ નતા કેતા. અરે હાથ કરી લોબા હાથ કરી પણ તમારો અભલા ફેર ચો છે. વાત સાચી છે પણ એ તો આમ હાથ લોબા ઓમ કરતા હતા કે આ મરી જાય કે લાડવા ખાશે એમ કેતા હતા. અલા બેરો મગજ ખાઈ જવાનો છો. કેમ ગચપ કાઢ્યું છે હવે તો તમે હવામાં તો ફૂડું ફૂડ કરી બાવડા ભરો શું હવે તો વાના વાના બેલના થઈ અલા દોત મત ખાઈ લો ફોડા પાવડો મિલશે પ્રો તો ઉડી લાગે. શું લે ગાલી બોલો તમે બેલના? ગાલ્યું નથી બોલતા કે છોકરાને વિવાહ થી ભૂપતજી ને એટલે આ દાગીનો કંટ્રોલ થઈ ગયું એટલે સારું કર્યું. જ્ઞાની બેને ઘણું સારું કર્યું છે. હા એ તો કીધું નટુજી હા વિવાહ કે મને એમ કીધું કે એક રોટરી અરે રોટરી નહીં કીધું હોય તો જોધરી કીધું જોધરી હા અને કે ડોસી બંગડીયું પડ્યું લઈ જાતું બધી ધોની પડ્યું. અરે ડોચી ને ના લઈ જવાની નવી બંગડી લઈ જવાની નવી હોય એટલે હું આપડે એમ કેતા કે જે હોય ચાલે કે ના ચાલે ને જે હોય તો અને નવી પેલો બંગડી લેવાની. કેવડા પેલું સૂત્ર આ મંગળસૂત્ર હા એ મંગળસૂત્ર હા. અને કોક ભમેડા તેવું કોક કેતા હતા પહેરવાનું શું કે અરે બુટ્ટી હા એ ટોટી ટોટી ને બુટ્ટી આઈ બુટી હા આમાં શું કે શું એ મો તો કોઈ મીટિંગ હું તો વાપરો ને એટલે હું વાપરું એ મીટિંગ માં જોત તો પણ હું વાપરું બચારા બેરા છે એટલે વાપરતા ઓછું. ડેલી બેન કોક આમ હાથ કરીને કેતા હતા એટલે હું વળી કીધું મને ગાલી બોલે છે. ઓએ હા એ ગાલી બોલે બંધ કરે. શું બોલ્યા? ગાલી કેમ બોલાતો તમે ચેર બોલ્યા ગેની ની વાત હતી. ગેની બેન ની વાત હતી. ગેની બેન ની હે આ તો ગેની બેને સારું કર્યું એમ કે છે. અલ્યા ડેડી બેન તો આમ હાથ કરીને કોક કહેતા હતા કે તમારા છોકરા માટે હારું કર્યું મને કોક ગાલી બોલે હું તો રીસી બળી અને પેલા દાળ ભાત બનાવ એ ખાવા નતો રહ્યો હું તો હેડે બરો કીધું મને ગાલી બોલો આમ કરતા તો આમ હાથ કરીને કોક ઓહો કરી ચોખા વઘારીને ખાઈને દાલ પચ્ચું જ બનાવ્યા છે. એ બનાયા હતા મીટિંગ માં ચોખા બનાયા ભાત બનાયા હતા બધા ખાતા હતા. મને કે હેડો ખા મૂકું મને તો ડેની બેન હાથ કરીને કોક ગાલી બોલે એટલે હું તો હેડે બરો આ ડોહો નક્કી ચક મહિનામ લઈને આવ્યો એટલે એમ કે છે કે દાલ ભાત ખાધા હતા એટલે કે મરનામ થી ખાઈને આવ્યા દાલ ભાત. એટલે ગાલી કેમ બોલે છે? ગાલી બોલે છે એટલે કોલા પરથી ગાલી બોલે અરે ઈ ગાયલું નથી બોલતા એમ કે મહિનામ જતા વ્યોમ જતા એમ કે છે. ચાનો માયડો એ હતો તમે દાલ ભાત ખાવા ચાઈ જતા? આ વાંચા કે પેલો ડેની બેન બોલતા હતા ને આ તો બોલો મીટિંગ માં જઈને આવ્યો. ડેની બેન નતો આમ બોલતો કોક આમ કરતા હતા આમ કે ઓમ ને આવડો ઓમ બતાવતા હતા આ ઓમ ને ઓમ કરતા હું તો કહો હતો પણ ઓમ કરતા હતા ઓમ ને ઓમ હાથ કરતા મૂકું મને ગાલી બોલે છે. આ બોલો જ્ઞાની બેન નો પ્રચાર ની ઓફલ્યો એટલે તેમ હજ મળી છે કે મને ગાલી બોલે છે પાછળ ને
શું લે તમે ગુણ ઘડી કહો છો? મને ઘડી કહો છો ને ઘડી કોઈ ગુણ બેન ના થતો. અરે બોલા તમે છો પણ હું તો ઓલા ને બોલો હજ હું કોણ માં બોલ બોલ કરું છું. હું ચા બોલાવ છો? ના તમે નથી બેરા, ઈ બેરો છે અને કોણ માં બોલું છું. અરે બેરો છે ઓએ ને ના ના હવે બેરાને પ્રેશર માં રાખ પેલા લે અહીંયા થઈને સર્વિસ સ્ટેશન થઈને છે સર્વિસ સ્ટેશન છે રે. ઈ રહ્યો ઘણા અલા પેસર તો ઘોડાને કોણ માં મરાવાનું છે. શું લે ગુણ થોતા બેરણા કોઈ નહીં કીધું ઈ બેરા ને કોણ માં પેસર મરાવવું પડશે. પેલા બેરણા વિષ્ણુ થી પરવીન ને પેલા બેરણા ઉડી ગયા રે ઓરિજિનલ બેરણા. તમે તો કોઈ મારી વાત કરી ને તો મારાથી ભૂલું કોઈ નથી પાડો. હું કંટાળેલો હતો પાછો. હા આજી રાત કંટાળેલો હતો. આજે પાવડો ઠીક રે. એક વાળો છોકરો પરણાવવાનો રી તમારા ઉપર ગાડી જાય ચેત લાવજો. અરે ડોશી નું લાલ્યું. એમ? ઓલા હારા છે હો. હા પરવીન અને હારા. આ ગેડુજી એક તમને શું કહેવાય જોધરી આલસી બૈરેલી પહેરવા ડોશી ની અહીંયાની. કોણ આ ગેડુજી એના બાપ ગોતર માં જ્યાં ધોધડું નથી ભાલ્યું મેં. એટલે આ જોધડું ની જોધરી બૈરન પહેરવાની અહીંયા ડોશી ની આલસી. હા તો હું વધુણું કરો તો ઓય, વિવમ ટેકો કરશી. ટેકો ઓય 25 રૂપિયા ટેકો પૂછે ઘંટો છો ટેકો તમે કરો તો. અરે 25 રૂપિયા દોતા હજી ટેકો કરશી વિવમ એમ કે છે. હા મુકો એમ કો ટેકો ભીડાવી ટેકો મુજે પણ ઉઠો ટેકો ભીડાવાની વાત કરો છો. લેવા હવે હારું હવે શાંતિ છે રે તમ તારે જો ખેતરમાં હા અને છોકરો પૈણાવા ટેકો કરશે હો મુન ગેડુજી બે. વિવમ આવજો રા. હા એ તો વિવમ તો આવશે જ રે કે પેલા આવતો ભૂપત લાડવા ખાવા આવશે લાડવા. ચેલા લાડવા અલા બેરો વળી કોક ઉલટું ઓભલ્યું. ચેલા લાડવા લાડવા એમ કહો છું તમારા છોકરાને વિવમ લાડવા ખાવા આવશે. હા એમ કે તો પાછા હામો હામું બોલતું હા, પાછા એમ. ઓય મુકો મરવાનું નહીં હું જીવતો રહેવાનો છું. તમારી શીશડી ખાઈ જાય પાછો તમને ખબર નથી પાછો હજી હોય. હા દોરડો કરી જાય ગડું છે હવામાં ફૂટી જાય પાછા. હા તું માને કોઈ કીધું થતો તો દોરડો કર્યું બ્રો. ઓય મારા બેટા મારા ઉપર કાળ કાઢે છે. આ ડોહો મારો બેટો બેરો છે પણ મારો બહુ હોશિયાર છે. ઓય ચૌધરી આલો જોઈ વિચારીને આલો તો હું તો ખાલી બકાયા હતી કે મંગળસૂત્ર આલ્યું. મેં બકાયા છે કે ચાલવું છે હવે એમ કઈ ટાઢો પાડ્યો ઓલા છોકરાએ ગરમ કર્યો પડે એટલે મારો હમ આવે હમણે પાવડો ભૂડા મેલે મને ફોડે પૂરા કરે પડે ને મને સોના મને હેડવાનું કરો ને હેડવા કરો અત્યારે તો બધા મોઢા જ ભરેલા.